स्थिरो भव तावदत्र स्थिरो भव वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोदमिर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, कृष्ण भगवान की, विघ्न विनायक देवनी, कष्टभंजन देव की जय। सरस दीप प्रागट थયું એક તાળીનાથી દીપ પ્રાગટ્ય વધાવી લઈએ, ભગવાનને પ્રાર્થના કરીએ પ્રભુ અમારું જ્યાં સુધી આપણું ડોનેશન કાર્ય ચાલે ત્યાં સુધી અગ્નિદેવને પણ કહીએ અમારી સાથે રહેજો અને એ બધા દેવતાઓ આપણી સાથે રહેશે. ધન્યવાદ. સમાજ આપણા ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, અમારા મંડળના સદગુરુ સ્વામી શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય અક્ષર પ્રકાશદાસજી સ્વામી, કોઠારી સ્વામી ધરમજીવનદાસજી સ્વામી, સ્વામી આનંદ પ્રિયદાસજી, કચ્છી લેવા પટેલ સમાજના બધા અગ્રગણ્ય હરિભક્તો, રામપરના દરેક સત્સંગી ભાઈઓ અને બહેનો, વાલા ભક્તજનો, અત્યારે રામપર ગામની અંદર આપણા મહામુક્તરા ધનભાઈ થઈ ગયા, એનો મહામહોત્સવ આવીને રામપરમાં ઉજવાનો છે. ધનભાઈ સમૃદ્ધિ મહોત્સવ, એ નિમિત્તે ઘણા બધા કાર્ય સારા સારા થઈ રહ્યા છે. 15 મહિના દિવસ પહેલાં જ કેટલો બધો ગાયને ચારો આપ્યો આપ લોકોએ. 16 ગાડી ગાયોનો ચારો દરેક ગરીબ ગાયોને આપ્યો. નારાયણ સરોવર, એ રામપર ગંગાજી, ત્યાંને ગાયો, રામપર પેકરાની ગાયોનો ચાર, ઘણી જગ્યાએ ગાયનો ચારો પણ એ નિમિત્તે તમે આપ્યો. અને ઘણા બધા વૃક્ષારોપણ તમે કરી રહ્યા છો. અમે જ વૃક્ષારોપણમાં આપણું કંઈક તળાવ છે રસ્તા ઉપર, ખત્રિયાણી તળાવ, ત્યાં કને પણ સારામાં સારો બગીચો બનાવ્યો, વૃક્ષારોપણ કર્યા. અને આઈકને ગંગાજી તપોવન ગુરુકુળની બાજુમાં જ લગભગ 4-5 એકડમાં સરસ મજાના વૃક્ષારોપણ કર્યા. કારણ કે આવા પરોપકારના કાર્ય છે ને એ જાદગીરી રૂપ થઈ જાય કે તમે ધનભાઈનો ઉત્સવ ઉજવ્યો એ નિમિત્તે તમને કાયમ સમૃદ્ધિ રહેશે. કે આઈકને આપણે વૃક્ષારોપણ કર્યા હતા, આઈકને મોટું સરોવર બનાવ્યું હતું. અને જો આજે રક્તદાન કેમ્પ પણ સારો તમે બનાવી રહ્યા છો. કારણ કે માનવ સેવા છે, પ્રભુ સેવા. સ્વામિનારાયણ ભગવાને કીધું છે, કોઈને જીવનદાન આપવું એ મહાદાન છે. જો આપણા કચ્છી લેવા પટેલ સમાજ કેટલા બધા પરોપકારના કાર્ય કરી રહ્યા છે. એ માનવ મંદિર બનાવી રહ્યા છે. આપણા ભુજ મંદિર પણ જ્યારે ઉત્સવ કર્યો આપણે રણાણીઓનો 200 વર્ષનો, ત્યારે પણ કેટલા બધા આપણે કેમ્પ કર્યા હતા. કારણ કે માનવ સેવા છે એ ભગવાનની સેવા તુલ્ય ફળ કહ્યું છે. તો આપ સૌ રક્તદાન કેમ્પ આયોજન કર્યું તો તમને ધનભાઈ અક્ષરધામમાં રહ્યા છે ને, તમને ખૂબ આશીર્વાદ આપશે કે મારા નિમિત્તે આવા સારા સારા પરોપકારના કામ કરો છો તો હું બહુ રાજી છું. તો ધનભાઈ આપ સૌ રામપરના હરિભક્તો અને વેકરાના હરિભક્તો આવા સારા સારા આયોજન કરો છો. તો જો કચ્છી લેવા પટેલ સમાજના કેટલા અગ્રણીઓ આવ્યા છે કે આવા સારા કામમાં આપણે ભાગીદારી થવું જોઈએ. તો અમારા ભુજ મંદિરેથી પણ સંતો આવ્યા અને આ સરસ આયોજન છે. તો જે યજમાનશ્રીઓ દાતાશ્રીઓ બન્યા છે ને એને સંતો લાખ લાખ અભિનંદન પાઠવે છે
એ આવા ને આવા સારા સારા કાર્ય કરતા રહો. અસ્તુ. ધન્યવાદ. ને કચ્છીલાવા પટેલ સમાજના જે માનવ ઉત્કર્ષના કાર્યો માનવ સેવાના કાર્યો થઈ એને પણ સ્વામી બિરદાવ્યા. ધન્યવાદ છે. ખરેખર તમને એક વાત કહું, આ બ્લડ ડોનેશન હોય કે શરીરના કોઈ પાર્ટના દાન કરવાના આવે ત્યારે આપણા સત્સંગમાં થોડોક હિચકિચાટ હોય કે આ પછી ક્યાં જશે ને કેના શરીરમાં જશે ને પછી શું એ કરશે, પણ એમાં આ ન જોવાનું હોય. આપણે આપણું ભગવાને આપણે આપ્યું. આ સૃષ્ટિ આખી ભગવાનની છે, આપણું નથી કાંઈ. આ શરીરમાં જે કાંઈ છે આપણું નથી, ભગવાને આપ્યું. કિડની, ફેફસા, લીવર, આંખ જે કંઈ કીધું હોય. અત્યારે બહુ એક સારો અત્યારે પ્રવાહ છે કે શરીર છૂટવાનું હોય ને પેલું એક્સિડન્ટમાં કોઈનું શરીર ગયું પછી એના અંગ અત્યારના ડૉક્ટરો એને જાળવી લે છે. આંખ હોય, કિડની હોય, ઘણી બધા પાર્ટ જાળવી શકેલા અને કોઈને જરૂરિયાતમંદને આપે છે. ઘણા સંકોચ થતો હોય કે આપણે એ દાન કરાય કે ન કરાય, એ પછી અંગ ખંડિત થઈ જાય, જીવ નીકળી ગયા પછી એમાં કાંઈ છે જ નહીં. એ ખંડિત થયું કે રહ્યું પડી જવાનું છે. ઘણી વખત સંતો પાસે કેશરભાઈ પ્રશ્નો આવતા હોય કે આ અંગના દાન કરાય કે ન કરાય, સંકોચ થતા ઘણાને. પણ અમારા સંતો શાસ્ત્રમાંથી અધ્યયન કર્યા પછી જોયું કે એમાં કોઈ શાસ્ત્રીય બાદ નથી આવતું. કોઈ કે તમે કદાચ શરીર ઓછું તો તમારા પરિવારમાં કોઈ યુવાનનું શરીર છૂટી ગયું, એક્સિડન્ટ થયું, કાંઈ થયું, પછી અમુક કલાકોમાં જો એને અમુક અંગ લઈ લે તો કેટલાને કામ આવતું હશે. તો એમાં શાસ્ત્રની દ્રષ્ટિએ મોટા સંતોનો મત લીધો કોઈ બાદ નથી. બ્લડ ડોનેશન કરીએ, સાંજોગી માતાઓ પણ બ્લડ ડોનેશન કરી શકે, સંતો કરી શકે, કોઈ પણ કરી શકે છે. એમાં કોઈ શાસ્ત્રીય કે કોઈ લોકાપવાદ પણ કે લોકાચાર પણ કંઈ નિષેધ હજી સુધી ક્યાંય જોવા મળ્યો નથી. એટલે અમે તમને છૂટી આપીએ કે ના આપીએ, પરમિશન લો કે ન લો, પણ તમારી ફરજ સમજીને આ બધી વસ્તુના દાન આપણી શક્યતા હોય, સ્વાસ્થ્ય સારું હોય. અમારા સંતો પણ બ્લડ ડોનેશન કરતા જ હોય છે, સાંજોગી માતાઓ પણ કરતા હોય છે. તો આ વાતને બળ પૂરું પાડવા માટે હું શાસ્ત્રી સ્વામી અક્ષર પ્રકાશ સ્વામી, પૂજ્ય નીલકંઠ સ્વામી, પૂજ્ય કૃષ્ણ સ્વરૂપ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, સમાજ શ્રેષ્ઠીઓ, ઉપસ્થિત ગામના અગ્રેસર હરિભક્તો, રક્તદાન કેમ્પના ડોનરો, સંયોગી બહેનો, કર્મયોગી માતાઓ, દીકરીઓ અને દીકરાઓ, ડૉક્ટર શ્રી ઉપસ્થિત ન હોય ને તો કેમ્પ સફળ ન થાય. અને બધાએ ડૉક્ટરો પોતે પહેલેથી સેવામાં લાગી ગયા છે. આપણું આ મંદિર અને મંદિરમાં આજનો કેમ્પ ખાસ કરીને એક આપણા જ ગામના અક્ષર મુક્ત ધનભાઈ થઈના આ કેમ્પનું આયોજન કર્યું છે. ઉપલક્ષ દ્વિશતાબ્દી મહોત્સવ કોનો? ધનભાઈ ફઈનો. આમ જુઓ ને, એકબીજાની એકતા હોય, બધા સાથ સહકાર આપે એટલે કાર્ય સફળ થાય. સહયોગી દાતા અને સહયોગી સંસ્થા બહુ સમજવા જેવી વાત છે. સહયોગી દાતાઓ તમારા કાનજીભાઈ, એમના ધર્મપત્ની પ્રેમભાઈ, પછી બીજા પણ ભાઈ પૂરભાઈ કે શું, એ તો તમારા ધર્મપત્ની પ્રેમભાઈ, બીજા મનજીભાઈના એ પ્રેમભાઈ નહીં, હા, આ પ્રેમભાઈ મંજી વેકરિયાનું, હરીશ અને હિતેશ, આ બધા સહયોગી દાતા. અને સહયોગ માતુશ્રી મેઘભાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ એન્ડ રિસર્ચ કેન્દ્ર ભુજમાં ચાલે છે. અહીંયા આવીને એટલે પછી ભૂતકાળ બધો દેખાય. આમ આ લોકો અહીંયા જ ભેગા થયા છે કે આના પહેલાં કંઈ કર્યું છે? ઘણું કર્યું. દ્વિશતાબ્દી નામ યાદ આવે એટલે 2010ની સાલ યાદ આવી જાય. પટેલ હોસ્પિટલ, આટલો જ શબ્દ ટૂંકો વાપરીશો, કચ્છીલાવા પટેલ હોસ્પિટલ, એના બધા જ કાર્યકર્તાઓએ નરનાળદેવ દ્વિશતાબ્દી મહોત્સવના મોટા મેગા મેડિકલ કેમ્પ ત્યાં, એમાં ડૉક્ટરની ટીમ સહિતની સેવા એમણે આપીને આજે પણ અહીંયા કને ઉપસ્થિત છે. આપણા સત્સંગમાં દાતારી ખૂટી નથી. દાતારી એનું પોર વધ્યું છે. આમ જો ધનભાઈ ફઈએ બધું જ દાન આપ્યું, મોક્ષના દાન આપ્યા. ધનભાઈ ફઈએ જો મોક્ષના દાન આપ્યા હોય તો એના નિમિત્તે જો આ રક્તદાન કેમ્પ થતો હોય ને, તમને ખબર હોય કે ન હોય, મને એક ભાઈ કહેવા આવ્યા, સ્વામી શરૂઆત જ સાંખ્યયોગી બહેનોથી થઈ છે. 3 આપણા ગામના સાંખ્યયોગી બહેનોએ રક્તદાન કર્યું. ભક્તજનો, ત્યાગી સમાજ આ માર્ગે ચાલે છે અને ચલાવે છે. આ ભારત દેશ છે, આ રાષ્ટ્રનો ઋષિ આપવામાં ક્યારેય પાછો નથી પડતો. અને તમને ખબર છે,
અને જો આનંદ સ્વામી ત્યાં રજીસ્ટ્રેશન કરાવતા હતા, હું જોતો હતો, અને પાછો રક્તદાન આપવા માટે પહોંચી ગયા. આ સાધુ કહેવાય. દધીચી ઋષિએ પોતાનું અંગ આપી દીધું ઇન્દ્રને. જા, તારો વિજય જો મારા અંગનો હથિયારથી થતો હોય ને તો લઈ જા. વાછડો થઈને અંગ ચાટી અને આખી કરોડરજ્જુ લઈ અને વૃત્રાસુર સામે એને યુદ્ધ કર્યું, વિજય મેળવ્યો. સાધુનું અસ્થિ લોહી આપે, હાડકાઈ આપી દે. અને આ કોમ્યુનિટી કોણ? કણબી. કણબીના લોહીમાં જ આપવાનું, દાન આપવાનું એના લોહીમાં છે. સમજા? દાન આપવું એ આ કણબીના લોહીમાં છે, તો લોહીનું દાન કેમ નહીં? આ તમે પેમ્પલેટ છે ને, મેં ક્યાંક વાંચ્યું. કણબીના લોહીમાં જ દાન આપવું એ છે, તો લોહીનું દાન કેમ નહીં? આ જે વિચાર હૃદયમાં સૂઝવો ને એ પણ બહુ મોટી વાત છે. ભક્તો, દાન આપતા જ આવ્યા છીએ, કરતા જ આવ્યા છીએ. આ લોહીનું દાન આપ્યું હશે ને એમ જ આપણે અમર બનીએ. હમણાં જ મેં એક પેપરમાં વાંચ્યું આજે જ કે એવા અભિયાન ચાલે છે કે અંગદાનના, આપણે જેમ અંગદાન આ લોહીદાનના જે કેમ્પ કરીએ છીએ ને, એમ હમણાં બહુ જબરજસ્ત પ્રચાર અંગદાનના. અને આપણે બહુ શીખવા જેવું છે. આપણો અચાનક ક્યારેક આપણા કોઈ ગામમાં પરિવારમાંથી ક્યારેક કેનું ઉપર જવાનું કેમ થાય ખબર ન પડે, પણ હાલતા ચાલતા બોલતા ચાલતા સ્વસ્થ શરીર હોય અને અચાનક એને શાંત થવું પડે તો શરીરનું એનું દાન થઈ શકે. કિડની કામ આવે, આંખ કામ આવે, લીવર કામ આવે, હૃદય કામ આવે છે, અને એ ટ્રાન્સફર બીજાના શરીરમાં થઈ શકે. હવે બીજાના શરીરમાં જ્યારે આપણો અંગ જ્યારે ઉપયોગમાં આવ્યો હોય તો જેનું અંગ હતું એનો તો અગ્નિ સંસ્કાર થઈ ગયો, પણ ખરેખર એના સગા સંબંધીના મનમાં શું થાય કે મારો આ સંબંધી થતો તો ભલે એનો અંતિમ સંસ્કાર થઈ ગયો, પણ આનામાં એ જીવે છે, આ વ્યક્તિના અંગમાં જીવે છે, આમાં એ અમર છે, મરણ નથી થયું. દાનનો મહિમા, અંગના દાનનો મહિમા એટલો બધો મોટો છે. અને આવું જેના દિલમાં સૂઝવું એ કામ કઠણ છે. ધનબાઈ ફઈ, મુક્તરાજ, એમાં બે મત નહીં. ધનબાઈ ફઈએ આ કોમ્યુનિટીને સુધારવામાં કોઈ કમી નથી રાખી, પણ ધનબાઈ ફઈને જે કૃપા મળી સૂરજબાની, એ કૃપા આપણે જોઈએ છીએ. અને આજે આપણે પણ એના દર્શન કર્યા, એમાંથી અનંત કાર્યો થયા. અને આજે કણબી કોઈ પણ જગ્યાએ રહે એની પાસે કોઈ કમી નથી. લગભગ નીતિમાં રહેતો હોય અને આળસુ ન હોય અને બરાબર કામ કરતો હોય તો એના ઘરમાં ખૂટે નહીં, 3 પેઢી સુધી ના ખૂટે. એવી કૃપા મોટા પુરુષની છે, અને એ આજે આમણે દેખાય છે. અને બીજો, સ્વામિનારાયણ ભગવાને શું કહ્યું કે ધનાઢ્ય હરિભક્તો હોય તેમને મોટા ઉત્સવ કરવા મંદિરને વિશે. આ જો મંદિરને વિશે જ ઉત્સવ થાય છે, આ ઉત્સવ કહેવાય. હો, લોહી આપવાનો સમય આવે ને ત્યારે અંતરમાં આનંદ હોય કે હું મારા લોહીનું દાન કરીશ. આહા, એક શૂરવીરતા છે. સૈનિક જ્યારે રણસંગ્રામમાં લડતો હોય ત્યારે એને જીવવાની અપેક્ષા ન હોય, જીતવાની અપેક્ષા હોય. હું મારા દેશને આબાદ બનાવું, વિજય અપાવડાવું, હું જીવું કે મારું એનું નહીં, પણ મારું કર્તવ્ય બજાવીશ. એમ જેમણે પોતાનું સમગ્ર ન્યોછાવર કરી દીધું હોય એવું આપણે અહીંયા કને રક્તદાનનું કાર્ય કરી રહ્યા છીએ. વાલા ભક્તો, બહુ વાતો નથી કરવી. વાતો કરતાં 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 તો સાંજ પડી જાય, રાત પડી જાય. પણ આવા સંકલ્પ કરીને જે સાકાર કરી રહ્યા છો તમે બધાએ, લોહી દાન કરી રહ્યા છો, એ મોટામાં મોટું દાન છે. અને એ દાન કરવામાં જે આ મંદિર અને મંદિરને સપોર્ટ કરનારા જે આ સમાજ છે, એ જે આપણી ભુજ મંદિરમાં ચાલતી 2 હોસ્પિટલ છે, આશીર્વાદ છે, આશીર્વાદ રૂપ છે. ઇતર જ્ઞાતિઓના કેટલા અંતરના આશીર્વાદ મળે. અને આપણી જૂની હોસ્પિટલ છે ને, માતુશ્રી મેઘભાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ, હમણાં હસુભાઈના દાદીના નામથી હસુભાઈ આ કેશવલાલભાઈ હતી કામ કરતા ગયા. આખા પરિવારે ખૂબ દાન કર્યું. હસુભાઈ આલોકમેથી કદાચ અલવિદા થયા અને આપણે બધા એને ખબર છે, પણ એના કાર્યને જોઈને એમ થાય કે એના પૂર્વજોને નામ રાખી અને પરોપકારના કામ કેવા કરતા રહે. આવા નાની મોટી બાબતો હોય ને એમાં આપણે બધો ખ્યાલ આવે.
તો આપણો કેમ્પ સફળ અને સફળ આજે આવ્યા. આ સભાને જોઈ અને જે રક્તદાનનો પ્રવાહ આગળ વધતો રહ્યો છે, ખૂબ દાન કરજો અને આપણા ગામનું, જ્ઞાતિનું અને સત્સંગનું ગૌરવ વધારજો. એ જ અભ્યર્થના સાથે આપ સૌને જય સ્વામિનારાયણ. પટેલ સમાજના બધા ટ્રસ્ટીઓ, અગ્રણીઓ અને અમે છેલ્લા 25 વર્ષથી ભુજમાં જીવન જ્યોત બ્લડ બેંક જીવનદીપ હોસ્પિટલમાં ચલાવી રહ્યા છીએ. અને આ અમારું એક જીવનદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ બેંક ચાલી રહી છે. અને મારા લાસ્ટ 25 યર્સના એક્સપિરિયન્સથી ભગવાનની દયાથી એટલું બધું ભુજમાં અને આખા કચ્છમાં સારું છે. હું એમ ગર્વથી કહી શકું છું કે કચ્છમાં જ્યારે પણ બ્લડ ડોનેશનની માંગ ઊભી થાય છે કે સ્વૈચ્છિક રક્તદાતાની માંગ ઊભી થાય છે, ત્યારે બધા એક નાત જાત ભૂલ્યા વગર બધા બ્લડ બેંકમાં દોડી આવે છે. અને ઇવન તો આજની તારીખમાં કોઈ પણ, મેં એવું નથી સમજ્યું કે બ્લડ વાંકે કોઈ કચ્છમાં પેશન્ટ એક્સપાયર થયું હોય. અમે 50 બોટલ ક્યારે જરૂર પડતી હોય ત્યારે લાઈનો લાગી ગઈ હોય. આપણે વાવાઝોડું હોય, અર્થક્વેક હોય, એવા ઘણા બધા ઇન્સિડન્ટ્સમાં જોયા કે જ્યારે બ્લડની બહુ જરૂર પડતી હોય હોસ્પિટલોમાં, પણ બધો સારો એવો સપોર્ટ મળી જાય છે. હવે તો આજના યુગમાં મીડિયા, ફેસબુક, વોટ્સએપ એના કારણે બહુ ઝડપથી આ બધું થતું જાય છે. અને ડે બાય ડે હવે અંગદાનનું, જેમ સ્વામીજી કીધું, એટલું પણ મહત્ત્વ હવે બહુ બ્લડ ડોનેશન પછી આઈ ડોનેશન, બોન ડોનેશન, સ્કિન ડોનેશન, હાર્ટ ડોનેશન, એ બધાનું હવે ઘણું બધું ગુજરાતમાં પહેલ છે. અને એ પણ અગ્રણીય, આપણે ગુજરાત એમાં પણ અગ્રણીય છે. અને બ્લડ ડોનેશન દિવસો દિવસ હવે સ્વૈચ્છિક, પહેલાં કેમ હતું કે કોઈ સગાવાલાને સમજાવતો ના પાડતા, પણ હવે તો સામેથી માણસો બ્લડ ડોનેશન માટે સ્વૈચ્છિક રક્તદાન કરી શકે છે. અને બ્લડ બેંકની એક્ટિવિટી અમે પણ વધુને વધુ, જેમ સ્વૈચ્છિક રક્તદાન, આવા આઉટડોર કેમ્પ, ઇન્ડોર કેમ્પ, અને સામાન્ય માણસને જ્યારે જરૂર પડે બ્લડ ડોનેશનની, કે કોઈ કિડનીના પેશન્ટને હોય, થેલેસેમિયાના પેશન્ટ હોય, ડિલિવરીના પેશન્ટ હોય, એમાં ઇમરજન્સી જરૂર પડે ત્યારે આ રીતનો આપણે કેમ્પ કરી અને પૂર્ણ કરી શકીએ છીએ. અને ઘણાને માન્યતા હોય છે કે બ્લડ બેંકનો આ ટેસ્ટિંગ ચાર્જ છે, એ તમને એક ચોખ્ખો સર્વિસ ચાર્જ, એક બ્લડ બેંક જે ચાલતી હોય એને જે એમાં બ્લડનું પૃથ્થકરણ બધું કરવું પડે છે. HIV છે, હિપેટાઇટિસ છે, મલેરિયા છે, આ બધા ટેસ્ટ છે, બ્લડ બેંક છે, એનું સર્વિસ ચાર્જ બ્લડ બેંક ઉઘરાવતી હોય. ઘણાની માન્યતા હોય લોહી દીધા પછી આ ચાર્જ છે ના, એ બધા હવે આ બધું ચલાવવા માટે જે ચાર્જિસ લેતા હોય છે, એ બધી બ્લડ બેંક ગવર્મેન્ટે નોર્મ્સ નક્કી કર્યા એ પ્રમાણે બ્લડ બેંક ચાર્જ લેતી હોય છે. અને આપણા કચ્છ માટે ગર્વની વાત છે કે 5 બ્લડ બેંક ચાલે છે અને બધાને બ્લડ જ્યારે જરૂર પડે ત્યારે મળી રહે છે. અસ્તુ. ધન્યવાદ કે આવી સેવામાં તમારું જીવન અર્પણ કરો છો. અને જે સેવા કરતા હોય ને એને ખબર હોય કે વિઘ્નો આવતા હોય, પણ વિઘ્નોમાંથી પસાર થવાનું અને પરોપકારના કામમાં સાંભળવાનું ઘણું બધું હોય, ટીકા ટિપ્પણીએ બધું હોય, એમાં જે ટકી જાય એ જ આવા સેવાના કાર્યો કરતા હોય છે. આ સમાજ શ્રેષ્ઠ બધા બેઠા હોય, વેલજીભાઈ ને કેસરાભાઈ, બધાને ખબર હશે કામ કરવાના યશ તો ક્યારેક મળતા હોય, પણ અબજસના ટોપલા સતત આવતા હોય, એમાં જ ઝૂમવાનું હોય છે. એ કામ જે કરતા હોય ને ખબર હોય, અને કર્યું હોય ને ખબર હોય. યશ કે વાહ તો ક્યારેક જ હોય, કારણ કે કામ કરે એમાં બધી તૈયારી ખપે. કોઈ પણ દેશનો નેતા હોય કે મંદિરનો કાર્યકર્તા હોય કે કોઈ સમાજ શ્રેષ્ઠી હોય, એને સાંભળવાનું પહેલું આવે. એટલે બને ત્યાં સુધી હું એક સંત તરીકે કહું, આપણે કોઈ આવા કાર્યો થતા હોય એમાં મદદ ન કરી શકીએ તો કાંઈ પણ કરતા હોય એને ધસી ન નાખીએ ને તો એ આપણી મોટી સેવા છે. આપણે એને ફગાવી નહીં તો, હું એમ માનું છું. મારા અંતરનો એક ભાવ અને મારા ગુરુની આવી સલાહ કે આપણે કરી નાખીએ તો કાંઈ કોઈ કરતો હોય ને એને રિમોટિવેટ ન કરવાનો. ભલે ભૂલ થશે, કરે જ ભૂલ કરશે, બીજો કોણ કરશે? કાંઈ કરતા જ નથી, હાથ બાંધીને બેઠા શું ભૂલું કરવાના છે? હા, ચડે તે પડે, ઉજળે દાગ બેસે. કપડું જેનું વ્હાઈટ છે એમાં દાગો દેખે છે, કાળી ચાદરમાં કાળો દાગો નાખો તો શું દેખાવાનો છે? એટલે કરે એની ભૂલ થાય તો મારી એક નાની હૃદયની ભાવના વ્યક્ત કરું છું. ભાઈઓ સાંગજોગી સાધુ દરેકને વસ્તુ સમજવાની છે. નહીં તો કોણ કરશે? જે કરે એને આપણે ભાંગી નાખશું તો કરશે કોણ? આજે મોટિવેટ કરવા કેટલું મોટું કામ છે, તો આપણે મોટિવેશનનો મનમાં વિચાર હોવો જોઈએ, પણ રિમોટિવેશનનો શું કામ વિચાર આવવો જોઈએ? આપણે કેવો કાંઈક હોય નાની ભૂલ, પણ કરતા હોય ને સપોર્ટ કરીને કાર્ય સારા થાય તો એ એક મોટામાં મોટી સેવા છે. આપણે દાન ન કરી શકીએ રક્તદાન, પણ 4 જણા કે ના શું જરૂર છે રક્તદાન કરવાની, એ તો બધું આમ પૈસા કમાય. આવા નબળા શબ્દો આપણા અંતરમાંથી કેદી ન પ્રગટે, એ પણ એક મોટું રક્તદાન છે ને એક સમાજની અને ગામની ને દેશ દુનિયાની મોટી સેવા છે. આમ શાસ્ત્રોમાં કીધું છે. સપોર્ટ કરવો બહુ મોટી વાત છે. ચાલો, ડૉક્ટર સાહેબે ઘણી વાત કરી. સાહેબ, તમારું સ્વાસ્થ્ય સારું અને ખૂબ સારી આવી સેવા કરતા રહો એવી અમારી સંતો તરફથી ભગવાનને પ્રાર્થના છે. આવી જ સમાજની વર્ષોથી કેસરાભાઈ સેવા કરે છે. મને ખ્યાલ છે
કેટલું એને સહન કર્યું હશે એ જાણતા હશે કે નજીક ન જાણતા હશે. કેસરાભાઈ, તમારું સમર્પણ સમાજ માટે જબરજસ્ત છે. આ મારી પર્સનલ એક સંત તરીકે મને ખ્યાલ છે એ કહું છું. તો કેસરાભાઈને પણ કહીશ કે આજના પ્રસંગે બે શબ્દો આપ પણ અંતરના પાઠવો પધારશે. કેસરાભાઈ. મંદિરમાં ચોકમાં બિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ, નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ આદિ દેવો, ભુજ મંદિરના સમગ્ર બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સંતો, સમાજના પ્રમુખશ્રી, કારોબારીના બધા સભ્યો, અહીંયા સ્થાનિક મંદિરના બંને મંદિરના પ્રમુખશ્રીઓ, કારોબારી સભ્યો, ગામના આગેવાનો, વડીલો, સૌને જય શ્રી સ્વામિનારાયણ. આજે ખૂબ જ આનંદની વાત છે કે આપણા મુક્તરાજ ફઈબાના દ્વિશતાબ્દી જે મહોત્સવની ઉજવણી સુખપર આ રામપર જૂનાવાસ મધ્યે થઈ રહી છે. અને એમને ઉપલક્ષમાં રાખીને છેલ્લા ઘણા સમયથી, ઘણા મહિનાઓથી દર મહિને વિવિધ પ્રકારના સેવાકીય કાર્યો થતા આવ્યા છે. આજે મેડિકલનો કેમ્પ છે, એમાં બ્લડ ડોનેશન જીવન જ્યોત હોસ્પિટલ અને લેવા પટેલની MMP જે હોસ્પિટલના માધ્યમથી, સહકારથી, દાતાઓના સહકારથી આજે આ કાર્ય થઈ રહ્યું છે. ફઈબાની વાત આવે ને ત્યારે છાતી ગજગજ ફૂલે, કારણ કે ફઈબાની ઘણી બધી વાતો સાંભળી છે. મારી બા એક કેરાઈ કુટુંબમાંથી આવેલા અને નાના અહીંના ભક્ત કહેવાતા, એટલે ઘણી બધી વાત સાંભળી. બા પણ વાત કરતા ત્યારે આપણા સમાજને એક સામાન્ય પરિસ્થિતિમાં હતા, આપણે આચાર વિચારના ત્યારે એક પ્રાથમિક અવસ્થામાં હતા, ત્યારે ફઈબાએ આપણે આચાર વિચાર આપી અને જે આપણે સુધારીને આજે આપણે સુખી છીએ, તો આપણે એને અચૂક યાદ કરીએ. એવા સંતો છે, મહંતો છે, લાંબો ઇતિહાસ છે આપણે આ બધા સુખી થવામાં. પણ સ્વામીજીએ જે વાત કરી કે એના સ્મૃતિમાં જે કાર્ય ચાલી છે, સ્વામીજી કેટલાક વિચારો ખુલ્યો, આનંદ થયો. બ્લડ ડોનેશનની વાત કરી, ત્યારે અંગ ડોનેશનની વાત કોઈ આભડછેટ વગર, કારણ કે આપણે ઘણી વખત શંકા કુશંકા હોય, પણ મુક્ત રીતે આજે આપણે એને સમર્થન કર્યું. તો સ્વામીને વંદન કરું છું. અને સંગઠનની ખૂબ સરસ વાત કરી કે કાર્ય કરવા બહુ સહેલા છે, પણ એમાં વિજ્ઞાન નાખવાવાળા જે હવે સમય પલટાયો છે. જો પહેલાં આપણે પોઝિટિવ હતા, એકબીજાનો સહકાર આપતા, ક્યાંક ક્યાંક સમજણ આવતી જાય છે, ત્યારે સમજણનો આપણે દુરુપયોગ થતો જાય છે. દુઃખની વાત છે. ગામના કાર્ય હોય, સમાજના કાર્ય હોય, સત્સંગના કાર્ય હોય, એમાં વિઘ્ન પાડવા માટે જલ્દી આપણે આગળ આવી જઈએ છીએ. એ ન થવું જોઈએ. કાર્ય કોઈ પણ થતું હોય, આપણે કરી ન શકીએ તો કાંઈ નહીં, પણ આપણે એમને કરવા દેવું જેવું. બહુ સરસ સંદેશો સ્વામીજી આપ્યો. સ્વામીજીને વંદન. તો આ રીતે જે કાર્ય થાય છે, આપણે સમાજ, મંદિર, સંસ્થાઓને યાદ કરી. લેવા પટેલ સમાજ આ વિષયની વાત છે. ઘણી બધી સેવાઓનું કામ થાય છે, પણ એક મેડિકલનો વિષય છે કે MMPG હોસ્પિટલ અને KK હોસ્પિટલ જે આપણે જે ચાલી રહી છે, એમાં કચ્છની એમ કહી કે આપણે ગૌરવ લઈ શકીએ. જો અહીંયા આગળ ઘણી વખત મંદિરની વાત આવે તો એ લેવા પટેલ સમાજ છે, ને લેવા પટેલ સમાજની વાત આવે તો એ મંદિર છે, કારણ કે આખી કોમ્યુનિટી જે આ પ્રકારની સેવા કરી રહી છે, એની આ રીતે બધે સર્વત્ર નોંધ લેવાતી હોય છે. તો જે હોસ્પિટલમાં જે પ્રકારની જે સેવા થાય છે, આપણે એમ કહીએ કે એક પ્રથમ પસંદગીની જે આપણી હોસ્પિટલ જે MMPG હોસ્પિટલ અત્યારે છે, વર્ષે દાડે 3.5 લાખ પેશન્ટો ને આ વહન કરે છે. ખૂબ આપણે એમ કહીએ કે ઓછા દામથી તો આ રીતે સેવા થાય છે. એમાં KK પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની જે બની, જે કચ્છમાં આ સેવાની ખૂબ અત્યંત જરૂર હતી. ક્યારે હૃદય રોગ આવે, અકસ્માત થાય, ત્યારે આપણે દૂર સુધી જવું પડતું હતું અને ક્યાંક જોખમ પણ થતા હતા, નુકસાન પણ થતું હતું. અને નિવારવા માટે દાતાઓ આગળ આવ્યા. ભુજ મંદિરનું એની અંદર યોગદાન રહ્યું પ્રેરણાદાયી, જેને કારણે આપણે જે હોસ્પિટલ છે એ આપણે પૂર્ણ કરી શક્યા. અત્યારે હોસ્પિટલ ખૂબ સરસ રીતે સેવા કરી રહી છે લોકોમાં. અને એમાં જ્ઞાતિજનોને વાત કરી તો આપણે
સુવિધા કાર્ડ ચાલે છે. તો સુવિધા કાર્ડને મારફતે આપણે 10% ડિસ્કાઉન્ટ જ્ઞાતિને વિશેષ આપીએ છીએ. એમાં 2 મળીને સ્વામીજી કે પટેલ અને MMPG હોસ્પિટલમાં 2 મળીને આપણે લગભગ 2.5 કરોડ જેટલું યોગદાન દર વર્ષે જ્ઞાતિમાં અપાય છે. આવી રીતે ઘણી બધી સેવાઓ થાય છે. પણ આપણે એ કહેતા આનંદ થાય કે આપણી બંને જે હોસ્પિટલો છે તો એ હોસ્પિટલોની અંદર આપણા પૂજ્ય સંતો અને શાંખજોગી બહેનો માટે એક અલાયદા વિભાગ છે. એમાં આપણે ફ્રી ઓફ, અમારે કોઈ કહેવાની વાત નથી, પણ એ આપણે એમાં અપાય છે કે એમાં શાંખજોગી બહેનો અને સંતો, આપણા હરિભક્તોને બધાને ખ્યાલ આવે એ રીતે એ પણ આપણે ફ્રી સારવાર આપી અને જે પૂજ્ય શાંખજોગી બહેનો અને પૂજ્ય સંતોનું એક ઋણ છે સમાજ પ્રત્યે. કારણ કે જ્યારે કોઈ સારા પ્રોજેક્ટ કાર્ય થાય છે ત્યારે સંતોના શાંખજોગી બહેનોના એ આશીર્વાદ હોય છે અને આશીર્વાદથી જ આ બધું કાર્ય થતું હોય. જ્યારે કે પટેલ હોસ્પિટલ બંધાતી હતી ત્યારે આર્થિક સંકળામણ હતી, ત્યારે ધનભાઈ ભાઈ વગેરે ત્યાં આવ્યા, એક કાર્યક્રમ યોજ્યો અને બધાને પ્રેરણા કરી. તો 24ની અંદર આ પ્રેરણા થકી એક દાનનું આવ્યું. શાંખજોગી બહેનોએ પણ આમાં દાન લખાવ્યું અને હરિભક્તોએ પણ દાન લખાવીને પ્રોજેક્ટ પૂરું થયું. તો આ બધા એકબીજાના સહકારથી કાર્યો થતા રહે છે. તો અહીંયાના આગેવાનો છે રામપરના, એ સમાજમાંથી આવેલા ને વાત કરી કે અમે આ રીતે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ, વિવિધ કાર્યક્રમો થાય છે, એમાં સમાજ આ પ્રકારનો સહકાર આપે તો વિશેષ સારું. તો રામપરે જ્યારે આ પ્રસ્તાવ મૂક્યો એટલે મેં તરત જ સ્વીકાર લીધો કે ફૈબાના નામે જે કંઈ કાર્ય થાય અમને ગૌરવ છે અને એમાં આથી વિશેષ જે કંઈ કાર્ય કરવાનો છે સમાજ એ તમારા પડખે છે. અમે આવશું, ખંભે ખંભા મિલાવીને અમે કાર્ય કરશું. તો આ રીતે જે કાર્ય થઈ રહ્યું છે એ ખૂબ સરસ છે અને હજુ વિશેષ જે કાર્યક્રમો આગામી ડિસેમ્બર જાન્યુઆરી મહિના સુધી થવાના છે તો એ ખૂબ સરસ રીતે સફળ રીતે કાર્ય પૂરા થાય એ જ શ્રીજીના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી. 18-12 વનસ્પતિ લીલી થાય, બધા ખીલી જાય, પણ એક જવાસાનું ઝાડ એવું છે કે એ ત્યારે જ સુકાય શા માટે? એનું નિષ્કુળાનંદ સ્વામી રહસ્ય લખ્યું કે આ લીલોતરી જોઈ નથી શકતા અને બળતરા થાય છે કે આ બધા લીલા થઈ ગયા. તો એનું દ્રષ્ટાંત શીખવા માટે દીધું છે કે જ્યારે સારા કામ થતા હોય ત્યારે પણ જવાસાના ઝાડ હશે કે જોઈને દુઃખી થશે, એ કંઈ ખીલે, બધી વનરાજી હુંકાઈ જાય ત્યારે લીલું થાય. એવું જવાસવાનો છોડો આવે ને બધાને ખેડૂતોને ખબર હોય હુંકા રણમાં નાના આટલા છોડવા. નિષ્કુળાનંદ સ્વામી 200 વર્ષ પહેલાં ક્યાંથી રિસર્ચ મારી આવ્યા કે આ દ્રષ્ટાંત દીધું કે તમે કરશો બધું લીલું હારું હાલતું, ત્યારે જવાસાના ઝાડ તો સૃષ્ટિમાં ભગવાને રાખ્યા, એ પાછા ભગવાને રાખ્યા એવાય ખપે. આપણે નિંદા કરવા રહે જોઈ, ટીકા કરવા રહે ખપે, આડા પરવાડ આપણે એ થવાનું નથી કોઈના. આટલું જ આપણે કરી શકશું કે હું કોઈમાં પગ આડો ન કરું, બાકી કરનારા છે ને એ ખૂટવાના નથી, ભગવાને રાખ્યા. કૃષ્ણ જેવા ક્રાંતિકારી અવતારી પુરુષ ભગવાન સ્વયં ભગવાન ધરતી ઉપર આવ્યા તો એને કલંક લગાડ્યા. સીતા જેવી નિર્દોષ નારીને પણ લોકોએ રામથી છૂટી કરી. આ ઇતિહાસો એટલા માટે લખાણ કે આપણે ભાંગી ન પડીએ, એટલા માટે કે આવડા મોટાનું થયું હોય તો આપણું થાય એમાં ક્યાં નવાઈની વાત છે, પણ કોઈને તોડવામાં આપણે ભાગીદાર ન થઈ. એ તો શાસ્ત્રનો સિદ્ધાંત છે અને તમામ સાધુ કોઈ પણ ઉપદેષ્ટકો હોય, સાચું જે સમજતા હોય એનો સિદ્ધાંત આ છે. એ વાત આજે પાકી કરીને જાજો. ડોનેશન તો થયું, પણ આપણી વિરાટ દ્રષ્ટિનું ડોનેશન આજે કરવાનું છે. આપણી સંકુચિતતાને કાઢી અને એક દૂર થવાને બદલે નજીક થવાનો એક સમય આવી રહ્યો છે. જરાય મતભેદ ન થવો જોઈએ, જરાય પણ થાય તરત ભેગા થઈને સમાધાન કરીને સાથે મળીને કામ કરીએ. ફૈબાનો જગન સારો તો થશે, આ કાર્યોથી જગન નહીં થાય. મનની અંદર જે દૂર પડ્યું છે એકબીજાથી, મારું થવું જોઈએ, હું કહું એમ થવું જોઈએ નહીં, આપણે બધાએ મળીને કરીએ એમ થાય. આ વિચાર સ્વામિનારાયણ ભગવાને વચનામૃતને પાને પાને આપ્યો છે. તો એ વિચાર આપણા બિલ્ટ થાય. ફૈબા રાજી તો થશે. ફૈબા કોઈક વ્યક્તિના કુટુંબના નહોતા, ફૈબા એક કોઈ જ્ઞાતિના પણ નહોતા. ફૈબા તો જે ફૈબાને સમજે એના હતા. ફૈબા કેના હતા? ફૈબાને જે સમજે એના ફૈબા હતા. એ કોઈ આપણા જેવા ન હોય. ઉપર આકાશમાંથી વરસાદ પડે છે, એ ક્યાંય પક્ષ રાખે છે કે જૈનનું ખેતર છે, મુસલમાનનું છે કે ક્રિશ્ચનનું છે તો એમાં છાંટા ન નાખું. આવી દ્રષ્ટિ આપણે ખપશે. સૂરજ તપે છે, જુએ છે કે મને નતા. વિરાટ દ્રષ્ટિ રાખજો તો મજા આવશે. ક્યારે સંકુચિત તો કાઢી નાખજો. ફૈબાને ખરેખર રાજી કરવા હોય તો હૃદય સાગર જેવડા કરો,
ગમે ત્યાંથી નદી આવે, ગટરો આવશે, સાગર બધાને સમાવીને હિલોડા દઈ દે ને વ્યવસ્થા કરીને મીઠું પાણી કરીને વાદળને દે, વાદળ પાછું આપણને દે. આ વિરાટ દ્રષ્ટિ આપણી આવે. આપણે છઈ કોના? સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો છઈ, ફૈબાના વારસદારો છીએ આપણે. આપણી વિશાળ દ્રષ્ટિ કેવી હોવી જોઈએ એની પ્રેરણા હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે પ્રભુ અમે તમને ડોનેશન બ્લડનું આ પ્રજા મારતે કરીએ, અમને તમે પ્રભુ એના ફળ સ્વરૂપને વિરાટ અને વિશાળ અમારું મગજ દો, અમારું ગ્લોબલ માઇન્ડ થાય, સૌને સમાવી શકીએ એવી અમારી વિચારધારા બને એવી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં આજના દિવસે છેલ્લે આપણે પ્રાર્થના કરીએ. બસ હવે છેલ્લે આપણા જે સંતો વધાર્યા છે એમની પૂજા પરમ ભક્ત શ્રી કાનજીભાઈ માવજી ગોરસિયા આવશે અને સંત પૂજનનો લાભ લેશે. આપણે 2 મિનિટ ધૂન કરી અને કાર્યક્રમની આપણે પૂર્ણાહુતિ. अपने प्रेमी के इश्क में काटकर हाथ की नस लहू बर्बाद न कीजिए। मौत से हारे हुए को जिंदगी मिल जाए, अपने जिस्म से थोड़ा सा रक्तदान कीजिए। मौका दीजिए अपने खून को किसी की रगों में बहने का, ये लाजवाब तरीका है कई जिस्मों में जिंदा रहने का। पीधा विष ना प्याला, हे परम
કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મને જડતો નથી કિનારો, આમાં ક્યાંથી આવે આરો. મને મળતો નથી કિનારો, આમાં ક્યાંથી આવે આરો. મારા સાચા તારણહારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભલે છોરું કો છોરું થાવો, તમે માવતર કહેવાવો. ભલે છોરું કો છોરું થાવો, તમે માવતર કહેવાવો. મીઠી છાયાના દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. છે ભક્તનું દિલ ઉદાસી, તારા ચરણે લે અવિનાશી. છે ભક્તનું દિલ ઉદાસી, તારા ચરણે લે અવિનાશી. ભક્તોના દુઃખ હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. सुरक्षित रखना हमको अपना नेशन। आओ मिलकर आज करें हम ब्लड डोनेशन। ओह आओ मिलकर आज करें हम ब्लड डोनेशन। ब्लड डोनेशन, ब्लड डोनेशन, ब्लड डोनेशन। है सुरक्षित रखना हमको अपना नेशन। आओ मिलकर
डोनेशन। आओ मिलकर आज करें हम ब्लड डोनेशन। ओ आओ मिलकर आज करें हम ब्लड डोनेशन। रक्तदानी मादानी है, मादानी रक्तदानी, रक्तदानी मादानी है, मादानी रक्तदानी है। एक्सीडेंट हो या हो किसी की भी कोई बीमारी, रक्तदान हो, रक्तदान हो, रक्तदान हो, रक्तदान हो। एक्सीडेंट हो या हो किसी की भी कोई बीमारी, कोई बीमारी रक्त दे करके जान बचाना अपनी है जिम्मेदारी। डायलिसिस एनीमिया, डायलिसिस एनीमिया वालों का कम हो टेंशन। आओ 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 मिलकर आज करें हम ब्लड डोनेशन। ओ आओ मिलकर आज करें हम ब्लड डोनेशन। रक्तदानी मादानी है, मादानी रक्तदानी, रक्तदानी मादानी है, मादानी रक्तदानी, रक्तदानी मादानी है, मादानी रक्तदानी, रक्तदानी मादानी है, मादानी रक्तदानी। रक्तदान ही महादान है। इस मुहिम का हिस्सा बनिए और किसी के जीवन, किसी के परिवार को बचाने में अपना सहयोग करें। धन्यवाद। जय हिंद, जय भारत।